હસનવાડી શેરી નંબર 2 માં રહેતા રમેશભાઈ સેલડિયાને સંતાનમાં 2 પુત્ર હિમાલય અને કિશન નામના 2 પુત્ર છે અને પટેલનગરમાં એસ્ટર નામની હાર્ડવેરનું કારખાનું છે। મોટા પુત્ર હિમાલયની પત્ની દર્શનાબેન બપોરે જમ્યા પછી નિત્યક્રમ મુજબ પુત્રી સિયાને લઈને મકાનના ઉપરના માળે આરામ કરવા ચાલી ગઈ હતી। પુત્રવધુ દર્શના સાંજે મોડે સુધી રૂમની બહાર નહીં નીકળતા તેમજ પુત્રીનો અવાજ પણ નહીં સાંભળાતા સાસુ રસીલાબેને સાંજે 7 કલાકે પુત્રવધુને બોલાવવા 2-3 વખત બૂમ મારી હતી, પરંતુ કોઈ પ્રત્યુત્તર નહીં મળતા દરવાજો ખખડાવ્યો હતો। કોઈ પ્રતિક્રિયા નહીં મળતા અચૂકતું બન્યાની શંકાથી પતિ રમેશભાઈ અને પુત્રને જાણ કરવામાં આવી હતી। પરિવારના સભ્યો દરવાજો તોડીને અંદર નજર કરતા માસૂમ બાળકી સિયા પલંગ પર સૂતી હતી અને દર્શનાનો દેહ ફાંસો ખાધેલી હાલતમાં હતો। તપાસ કરતા બાળકી પણ મૃત હાલતમાં હોવાથી દર્શનાબેનના પિતાને જાણ કરીને બોલાવી લેવાયા હતા। સંયુક્ત પરિવારમાં રહેતી દર્શનાએ માસૂમ પુત્રીને મોતની ઘાટ ઉતાર્યા પછી આપઘાત કરી લેવા પાછળ ગૃહ ક્લેશ કારણભૂત છે કે અન્ય કોઈ કારણ તે અંગે હજી સુધી કોઈ વિગત બહાર આવી નથી। દર્શનાબેન હિમાલયભાઈ સેલરિયા, ઉંમર વર્ષ 24, રહેવાનું અને હસનવાડી 2 બ્રહ્માણી આશીષ નામનું મકાન છે। પોતે જાતે ગળા ફાંસો ખાઈ લીધો છે અને એમની 10 માસની બેબીને ગળાચીપ આપી અને મૃત્યુ પામેલ છે। એની તપાસ ચાલુ છે, હાલ પીએમ કરાવવા માટે અને એફએસએલને બોલાવેલ છે અને એની તપાસ ચાલુ છે। શું કારણ કે હજી કોઈ કારણ જાણવા મળે લગ્નને 3 વર્ષનો સમયગાળો છે। હાલ કયા પ્રકારની તપાસ? તપાસમાં એવું છે કે કયું કારણ છે પોતે ગળા ફાંસો ખાઈ લેવાનું અને દીકરીને ગળાચીપ આપી દેવાની, એ કારણે એમ બીજી કોઈ તકલીફ હતી કે નહીં એ જાણવા બાબત પોલીસ તપાસ ચાલુ છે। હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, રાજકોટ।